પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા બાદ ડીઝલની અછત વર્તાઈ. ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભગદેવનું આ અંગે નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે ડીઝલની અછત છે, કેવી રીતે અમારે વાહન ચલાવવા? જ્યાં ડીઝલ મળે છે ત્યાં પંપ ઉપર 5,000 રૂપિયાનું જ આપવામાં આવે છે. જો કે આ ડીઝલ પૂરતું નથી. સરકાર નથી ઈચ્છતી કે જોઈએ એટલું ડીઝલ આપવામાં આવે, નહીં તો પંપ ડ્રાય થઈ જાય. ખરેખર ડીઝલ છે જ નહીં. ડીઝલ માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે. હાલ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ જેવો છે. હાલ 5,000 જેટલા કોમર્શિયલ વાહનો છે. ખરેખર આ વાહનો લાંબા રૂટ ઉપર જઈ શકે તેવી સ્થિતિ નથી. પરમરાજસિંહ રાણા, સેક્રેટરી, રાજકોટ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન. ઉદ્યોગમાં ઓર્ડર ઉપર સૌથી મોટો અસર થયો છે, કારણ કે જે રો મટીરિયલની સપ્લાય છે એ ક્યાંક ને ક્યાંક અટકી છે. એના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ એમએસએમઈની સાથે સાથે એટલો જ માર પડ્યો છે. અત્યારે લગભગ 40% જેટલો બિઝનેસ છે એ ડાઉન છે. અને એમાં પાછું જે રાશનિંગ સિસ્ટમ અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં થાય છે પેટ્રોલ પંપ દ્વારા, એના કારણે ઘણીવાર માલ હોય છે પણ ટ્રાન્સપોર્ટર ડીઝલ મળશે કે નહીં મળે એ અવઢવમાં એ ટ્રીપ સ્વીકારતો નથી. પેટ્રોલ પંપ ઉપર 5 અને 10,000 રૂપિયાની રકમ જેટલું ડીઝલ આપવામાં આવે છે. સેમ વસ્તુ છે જે અગાઉ વાત કરી એમ કે પંપ ડ્રાય ન થઈ જાય એના માટે બધાને થોડો થોડો જથ્થો આપવામાં આવે છે. બીજી વાત એવી છે કે એપ્રિલ 2026માં આપણે પેટ્રોલ અને ડીઝલ એ એક્સપોર્ટ કરેલું છે, એની રકમ બહુ મોટી આવે છે. તો જો ક્યાંક ડીઝલ એક્સપોર્ટ અને પેટ્રોલ એક્સપોર્ટ ઉપર થોડી રોક આપી દે સરકાર, તો ડોમેસ્ટિક માર્કેટની અંદર એ પુરવઠો આવી જાય અને આ પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી. ટ્રક 4 કિલોમીટર પર લીટરની એવરેજ આપતું હોય, એટલે જો તમે એને 50 લીટર ડીઝલ આપો કે 100 લીટર ડીઝલ આપો તો માત્ર 200 કે 400 કિલોમીટરની અંદર એને રિફિલિંગ કરવા માટે બીજા પેટ્રોલ પંપ ઉપર કે ડીઝલના પંપ ઉપર જવું પડે છે. તો આ સૌથી મોટો અત્યારે અવઢવ છે ડ્રાઈવરોમાં કે અમે ચલો 200 કિલોમીટર તો વયા જશું, પણ આગલા પછી શું?